પોરબંદરના બરડા પંથકમાં 15 દિવસ પૂર્વે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ મહિલાને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા, ત્યારે ત્યાં સારવાર દરમિયાન આ મહિલાનું મોત નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે બનાવનો આરોપી ઝડપાયો છે। સમગ્ર મામલે જામનગર જિલ્લામાં ચંગા ગામ ખાતે રહેતા યુનુસ મુસાભાઈ વાઢેરે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તારીખ 28/8ના રોજ તેમના માતા મણીબેન મોઢવાડા રોડ પર જઈ રહ્યા હતા, ત્યારે એક મોટરસાયકલ ચાલકે તેને હડફેટે લઈ લેતા તેમને ગંભીર ઈજા થઈ હતી, જેને પ્રથમ પોરબંદર અને બાદમાં રાજકોટ ખાતે ખસેડાયા હતા। ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। ત્યારે આ અકસ્માત સર્જનાર ભારવાડા ગામે રહેતા આવડા વિરમ ઉડેદરાની વાડીએ કામ કરી રહેલ મધ્યપ્રદેશના બાલવીર દુરસિંહ ચૌહાણ નામના શખ્સની સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી, જે તપાસ દરમિયાન આરોપી બાલવીર દુરસિંહ ચૌહાણને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।